શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ સેવા દ્વારા નવા સમાજ ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। સુરતમાં શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ દ્વારા વર્ષ 1992માં જગ્યા લઈ અને સમાજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ વર્તમાન સમયની જરૂરિયાત મુજબ અત્યાધુનિક સુવિધા સાથે નવા ભવન નિર્માણ માટે નિર્ણય લેવાયો હતો। તો સંસ્થાના પ્રમુખ ભગવાન દાસ સવસાણીએ જણાવ્યું હતું કે ભવન નિર્માણ એ સામાજિક એકતાનું પ્રતીક છે। સૌરાષ્ટ્રના બધા જિલ્લાઓનું પ્રતિનિધિત્વ હોય તેવું પ્રથમ ભવન નિર્માણ થશે। 25 ડિસેમ્બરે સમાજમાં દાન માટે મેસેજ મુકાયો હતો, તો 15 જાન્યુઆરી સુધીમાં લગભગ 80% દાન મળી ગયું હતું। 20 દિવસમાં 20 કરોડનું દાન માત્ર ફોન ઉપર લખાવ્યું હતું। તો સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખ જયરામભાઈ વસજડિયાએ જણાવ્યું હતું કે અત્યારે ભવન નિર્માણ કરવું એટલે માખણમાંથી ઘી બનાવવા જેટલું સહેલું કામ થઈ ગયું। સમાજનો વિકાસ ટકાવી રાખવો હોય તો તમામે જાગૃત રહેવું પડશે। પરિવારમાં દીકરા દીકરીઓના ઘડતરમાં ખામી દેખાય છે, સંસ્કારનું ઘડતર કરો। સમાજમાં છૂટાછેડા ન બને તે જરૂરી છે। ક્યાંક આપણી ખામી છે, તેના માટે ગંભીરતા દાખવવી પડશે। તો મુખ્ય મહેમાન સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે આપણે ભવનો બનાવી રહ્યા છીએ, પરંતુ તેની સાથે સમાજનું ઘડતર પણ કરવું પડશે। સામાજિક નિયંત્રણો રહ્યા નથી। પાટીદાર સમાજની જે શાખ હતી તે ધોવાઈ રહી છે। મોટી ઉંમરે લગ્ન થાય છે અને અનેક પ્રકારની ડિમાન્ડો ઊભી કરવામાં આવે છે, જેના કારણે સમાજના અસ્તિત્વ સામે પ્રશ્ન ઊભા થયા છે। સમાજની જરૂરિયાત પ્રમાણે નવી દિશા આપવી પડશે। સમાજનું એક સ્થાયી ફંડ અને સમાજનું બંધારણ હોવું જોઈએ। આ સાથે જ શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ અને તેજસ્વી તારલાઓ અને દાતાઓનો સન્માન સમારોહ પણ યોજાયો હતો, જેમાં 300 જેટલા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ સાથે જ નવા ભવનના નિર્માણ માટે જે દાતાઓએ દાન આપ્યું છે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। યુવાના તો એટલું જ કહીશ કે અત્યારે જે પેઢી જે છે જનરલી સોશિયલ મીડિયામાં વધારે ઇન્વોલ્વ થાય છે। હું એને એટલી જ રિક્વેસ્ટ કરીશ કે જેટલું વધારે આપણે ભણી શકીએ એટલું ભણો, ખોટી સંગત ન કરો અને કોઈ પણ દ્રષ્ટિએ તમને જ્યાં પણ મોકો મળતો હોય લોકોની સેવા કરો અને આવી સમાજના જે કાર્યક્રમ થતા હોય ત્યાં પણ તમે સ્વયંસેવક તરીકે આવી અને એક સારા નાગરિકની આપણે ભૂમિકા ભજવવી જોઈએ। દીકરીઓને તો ખાલી એટલું જ કહીશ, બરાબર, કે તમે અત્યારે જે પેલા જમાનામાં છોકરીઓ ઓછી ભણતી હતી, પણ હવે તો ઘણી બધી છોકરીઓ ભણવા માંડી, વર્કિંગ લેડીઝ પણ છે। હવે તમારે છે ને બે બેલેન્સ કરવું પડશે કે વર્કિંગ લેડીઝ તરીકે અને ઘરની જવાબદારી પણ આપણી સાથે છે અને સારા સંસ્કાર જો મા ઉમિયાને આપણી પાસે છે જ, તો ખોટા રસ્તે જવા કરતા આ બંને બેલેન્સ કરી અને આપણા કુટુંબને આગળ લઈ જવાની આપણી જવાબદારી છે। તો થોડો અત્યારે જે આપણા જે થોટ્સ જે હોય, જે વિચારો છે, એમાં થોડુંક પરિવર્તન લાવવાની જરૂર છે અને યુવાનો અને દીકરીઓને બંને એટલી જ રિક્વેસ્ટ કરીશ કે અત્યાર સુધીમાં આપણે સોશિયલ મીડિયામાં વધારે ઇન્વોલ્વ છીએ, તો સારા પુસ્તકોનું વાંચન આપણે ખરેખર કરવું જોઈએ। એમાંથી જ સારા સંસ્કારનું આપણે સિંચન થાય છે અને આવીને આવી જે એક્ટિવિટી થતી હોય એમાં પાર્ટિસિપેટ કરી અને એઝ એ ગુડ હ્યુમન બિંગ બની અને આપણે લોકોની સેવા કરવી જોઈએ અને સારા નાગરિક બનવું જોઈએ। આપણા મધર ફાધરને આપણે પણ પ્રાઉડ થવું જોઈએ કે ના, મારો છોકરો તો મારી છોકરી છે। આજે તેજસ્વી તારલાનો 300 તેજસ્વી તારલાનું અમે સન્માન કરેલું હતું। મને આનંદ થાય છે કે સુરતમાંથી ધોરણ 10 ની અંદર સુરત ટોપર પણ અમારા સમાજના જ સ્ટુડન્ટ હતો, ધોરણ 12માં પણ ટોપર અમારા સ્ટુડન્ટ હતા અને હમણાં લિસ્ટ જે હતું મારી પાસે 100 થી વધારે સ્ટુડન્ટ એવા હતા કે જે 95% થી વધારે પર્સન્ટેજ હતા। એ ખરેખર એક સારું ઇન્ડિકેશન છે। પણ સાથે સાથે એ તેજસ્વી તારલાને હું કહીશ કે ભણતર તો સારું છે, પણ સારું ભણતરની પણ આપણે જરૂરિયાત છે। અમારું સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજની જે ઉમિયાધામની બાજુમાં જે જગ્યા છે ત્યાં આજે અમારે બપોરે ભૂમિપૂજન થયું। ત્યાં અમારું નવું સમાજ ભવન બનવાનું છે તે જગ્યા પર, અને હવે અત્યારે અમારું 4 વાગ્યાથી લઈને અત્યારે ઉમિયાધામની જગ્યા સ્થળ પર અમારું સ્નેહ મિલન સમાજનું નવા ભવન જે બનવા જઈ રહ્યું છે, એમના જે દાતાઓ બન્યા છે 250 દાતાઓ, જેવું 5 લાખ થી 51 લાખના દાતાઓ, એમના સન્માનનો કાર્યક્રમ, અંદાજે 300 વિદ્યાર્થીઓને સન્માન કરવાનો કાર્યક્રમ એ અત્યારે અમારો ઉમિયાધામના પટાંગણામાં ચાલુ છે। આ કાર્યક્રમમાં સમાજના પરિવારો લગભગ 10 થી 12 હજાર પબ્લિક અત્યારે હાજર છે। આજના કાર્યક્રમમાં અત્યારે અમારો સ્ટેજ કાર્યક્રમ ચાલુ છે। અમારા કાર્યક્રમના મુખ્ય મહેમાનો શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ,
શ્રી જયરામભાઈ વાસાડિયા સાહેબ, શ્રી ચિમનભાઈ સાપરિયા સાહેબ, શ્રી જયેશભાઈ પટેલ, એ તમામ અમારા મહેમાનો અત્યારે કાર્યક્રમમાં સાથે સહયોગ આપી રહ્યા છે. અને હું સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના તમામ પરિવારોને આભાર અને ધન્યવાદ આપું છું. અને દાતાઓ જે છે જેને દાનની ઝોલી છલકાવી દીધી છે, છેલ્લા 20 દિવસમાં અંદાજે 14-15 કરોડ રૂપિયાનું સમાજ ભવન બનાવવા માટે જે દાન આપી દીધું છે, ફોન ઉપર દાન આપી દીધું છે, એ તમામ દાતાઓને હું હાર્ડલી અભિનંદન આપું છું. અને જૂના જે સમાજ ભવન અત્યારે આપણી પાસે જગ્યા છે, એ લોકોએ જે 25-30 વર્ષ પહેલા જે દાન આપ્યું છે 1000 થી માંડીને 1 લાખ થી 3 લાખ સુધીનું, એ તમામ દાતાઓને હું હાર્ડલી અભિનંદન આપું છું. એ જગ્યા અમારી અંદાજે અત્યારે 30 કરોડ રૂપિયાની જગ્યા છે. હવે અમે અંદાજે 18 કરોડ રૂપિયાની ભવન બનાવવા જઈ રહ્યા છે. અંદાજે અમારું 45-50 કરોડનું સમાજ ભવન બનશે. અમે જલ્દીમાં જલ્દી જેટલું બને એટલું અમે 2 વર્ષમાં ભવન તૈયાર કરી અને અમારા સમાજના નાના પરિવારોને કામ આવે, લગ્ન પ્રસંગ, અન્ય પ્રસંગો માટે ને ઓછા એકદમ નોમિનલ ચાર્જમાં એ લોકોને પરવડે એવા ચાર્જમાં આ ભવન તૈયાર કરી અને અમે સોંપવાના છે, એનું ઉદ્ઘાટન કરવાના છે. જેટલું જલ્દી બને એટલું જલ્દી અમે આ કામ પૂર્ણ કરશું. જય હિન્દ, જય ભારત. અમે સમાજ ભવનમાં અમે મહિલાઓના નામ લખવાની વાતમાં એવું છે કે અમે એવું વિચાર્યું કે મોટા દાતાના 2-3 કરોડ રૂપિયા લઈ એના કરતા અમે પરિવારોમાંથી નાના દાતાના 1 લાખ રૂપિયા લઈ અને 1.5 લાખ રૂપિયા લઈ અને મહિલાનો જ અમે 100-200 મહિલાઓનો બોર્ડ મારીએ તો ઈ પરિવારોને એમ થશે કે ભાઈ હું સમાજમાં મેં પૈસા આપ્યા છે, હું આમાં ભાગીદાર છું, મારું આમાં દાન છે. તો 200-300-400 પરિવારનો અહીંયા બોર્ડ મારેલો હોય તો એ લોકોને ઉમંગ ઉત્સાહ રહે છે કે અહીંયા અમે પ્રસંગ કરીએ, અમે અહીંયા દાન આપ્યું છે. તો એક બે પરિવારના મોટા પૈસા લેવા કરતા મેં એવું વિચાર્યું કે આવું કરવું જોઈએ. તો એવું અમે અમારા સમાજના લોકો, કારોબારી ટ્રસ્ટી હોય કે એમાં સહકાર આપ્યો કે આપણે આવું કરીએ. તો એ અમે દિશામાં અત્યારે ચાલુ છે. અત્યારે અમારે 250 દાતાઓ અમારે થઈ ગયા છે અને અમે સિલ્વર અને ગોલ્ડ દાતા હજી હું કહું છું મારા માનવામાં એવું છે હજી 200 દાતા અમને મળશે. યુવાનોને હું મેસેજ તો આપીશ, યુવાનો વ્યસન ના કરે, બંધ થઈ જાય કરતા હોય તો, અને એ લોકો યુવાનો સારા સંસ્કાર લે, સારું ભણે અને આવતી પેઢીમાં, આવતા સમાજમાં એ કંઈક બને એવું હું એને કહું છું મારા પરિવારો. ધન્યવાદ.